વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ્યાતિ પાત્રતા. વિદ્યા કેના પાસે આવે? બોલે જેના પાસે વિનય છે ને એના પાસે વિદ્યા આવે. પછી મંત્રની હોય, યંત્રની હોય, તંત્રની હોય, કોઈ પણ વિદ્યા જેના પાસે વિનય હોય ને સાહેબ એને વિદ્યા મળે. બાકી તમે 5 વર્ષ 10 વર્ષ ભણી લ્યો ને કાંઈ થાય જ નહીં. વિનય વગર વિદ્યા મળતી નથી અને સાથે વિવેક વગર એ વિદ્યા ટકતી નથી. વિનય ને વિવેક બંને હોવા જોઈએ. વિનય હોય તો વિદ્યા મળે અને વિવેક હોય તો એ વિદ્યા છે ને ટકે. બાકી ગીતાજીના 5 શ્લોક આવડી ગયા હોય ને તો એ આમ આકાશમાં ઉડતો હોય. 5 શ્લોકમાં આકાશમાં ઉડે. અર્ધો ઘટો નૂન મુપેતિ મુહ્યમ. અડધો ઘટો હોય ને એ બહુ 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 છલકાય. સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ. આખો ઘડો હોય ને કોઈ દિવસ છલકાય નહીં, અડધો હોય ને એ છલકાય. તમારે જોવું, ઘણા લોકોને 5 શ્લોક આવડી ગયા હોય ને ગીતાજીના તો એ પચાયું ન કહેવાય. અને ઘણા લોકોને તમે જોવો ને તો 18 પુરાણ આવડતા હોય, 4 વેદ આવડતા હોય, પણ સરિતાની જેમ આમ ને ચાલતા હોય. કોઈ પણ અહંકાર નહીં, કોઈ પ્રત્યેનો ઈર્ષા ભાવ નહીં, દરેક પ્રત્યે બસ પ્રેમ. તો વિદ્યા કેને મળે? જેના પાસે વિનય છે. તો વિદ્યાનો દાતા ભગવાન શિવ છે, ભોળાનાથ છે. વિદ્યા જોતી હોય તો શિવજી પાસે બાળકને મોકલો, દરરોજ 1 લોટો જલનો ચડાવે.